એને બનાવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે એ અમારા નાના ભૂલકાઓ રજૂ કરશે. જેમ મિત્ર આજે આપણે એ બનાવવાનું છે. આજે મિત્ર કેવી રીતે બનાવવાનું છે, કેવી રીતે તેનો ઉપયોગ કરવો અને તેમાંથી સૌપ્રથમ આપણે એક છાશનું બેરલ લીધું છે. તેમાં સૌપ્રથમ આપણે છાશ નાખીશું. ત્યારબાદ લીંબુનો રસ કાઢીને નાખીશું. ધીમે ધીમે. ત્યારબાદ લીંબુના છાલા પણ તેમાં નાખી દઈશું. હવે આ મિશ્રણને બરાબર હલાવીશું. થોડી વાર પછી આપણે ગોળ નાખીશું. ધીમે એક એક સાઈડમાં રાખો ના પૂરી સાઈડમાં રાખો. એ ખોટી ના હવે આ મિશ્રણ મિક્સ થઈ જાય તે રીતે હલાવીશું. ગોળનો મિક્સ કરવામાં આવે છે અને આ મિશ્રણને જે 4 કે 5 મહિનામાં પાકી જાય તેવા હોય તેમાં અડધા લીટર માપ રાખવાનું હોય છે. 30 દિવસથી 6 મહિના સુધી જૂની છાશ રોગ અને જીવાંતર નિયંત્રણ નાશ કરવાનું છે. ફૂગ અને બેક્ટેરિયાને નિયંત્રિત કરાય છે. પાક ઉપર છાંટવાથી કીડા વગેરે આવતા નથી, તેથી ઈયળ જેવી જીવાત પણ પડતી નથી. પાકનો સારો વિકાસ અને વૃદ્ધિ કરે છે. ખાટી છાશ કીટનાશક ઝાડ બનશે. સરકાર એવું માને છે કે કોઈ પણ વસ્તુ મોટાને કહે ને એ જલ્દી સ્વીકારે નહીં, પણ એ વસ્તુ દિશામાં બાળકને કહેવામાં આવે અને બાળક એ વસ્તુ એના મગજમાં ઉતારે અને બાળક મોટું થાય અને જ્યારે ખેતી કરતો થાય ત્યારે એ વસ્તુ ઉપયોગમાં લેતો થાય. આ હેતુ છે સરકારનો.